હનુમાનજીને બાલ બ્રહ્મચારી માનવામાં આવે છે. આ વાત સમગ્ર રીતે સત્ય છે, પરંતુ એવું નથી કે હનુમાનજી અવિવાહિત હતા. હનુમાનજીના રીત રિવાજ અને મંત્રો સાથે લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર પણ છે, પરંતુ વિવાહ અને પુત્ર પ્રાપ્તિ વચ્ચે કોઈ સંબંધ નથી. એટલા માટે વિવાહિત અને પિતા બન્યા પછી હનુમાનજી બ્રહ્મચારી બની ગયા હતા. એવી માન્યતા છે કે હનુમાનજી જ્યારે પોતાના ગુરુ સૂર્યદેવ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા હતા ત્યારે બધી જ શિક્ષા લીધી. તેના પછી એક છેલ્લી શિક્ષા બાકી હતી, પરંતુ આ શિક્ષા અવિવાહિત વ્યક્તિને નથી આપવામાં આવતી. માત્ર વિવાહિત લોકો જ આ શિક્ષા પ્રાપ્ત કરી શકતા હતા. તેવામાં આજીવન બ્રહ્મચારી રહેવાનું વચન લઈ ચૂકેલા હનુમાનજી માટે દુવિધાની સ્થિતિ ઊભી થઈ. શિષ્યને દુવિધામાં જોઈ સૂર્યદેવે હનુમાનજીને કહ્યું કે તું મારી પુત્રી સુવર્ચલા સાથે લગ્ન કરી લે. તેના પછી રીત રિવાજ અને વૈદિક મંત્રો સાથે હનુમાનજીના વિવાહ સંપન્ન થયા. પરાશિત સંહિતાના જણાવ્યા અનુસાર હનુમાનજી આજીવન બ્રહ્મચારી રહેવાનું વચન લઈ ચૂક્યા હતા અને બીજી તરફ તેમની પત્ની સુવર્ચલા તપસ્વીની હતી. તેવામાં હનુમાનજીની પત્ની વિવાહ પછી પાછી તપસ્યા માટે જતી રહી. હનુમાનજીના વિવાહની શરત પૂરી કરી લીધી હતી, પરંતુ ગૃહસ્થ જીવનમાં ન રહ્યા હતા અને આગળની શિક્ષા પૂરી કરી હતી. આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લામાં હનુમાનજીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમની પત્નીની મૂર્તિ પણ બનાવવામાં આવી છે. એટલે કે અહીં હનુમાનજી પોતાની પત્ની સાથે ભક્તોને દર્શન આપે છે. આ મંદિર હનુમાનજીના વિવાહિત હોવાનો એકમાત્ર પુરાવો છે તેવું માનવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજીના આ મંદિરમાં આવીને જે દંપતી હનુમાનજી અને તેમની પત્નીના દર્શન કરે છે તેમના લગ્ન જીવનની તમામ સમસ્યા દૂર થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઊભો થાય કે જ્યારે હનુમાનજી પોતાની પત્નીને ક્યારેય મળ્યા જ ન હતા તો તેઓ પિતા કેવી રીતે બન્યા? આ સવાલનો જવાબ વાલ્મીકી રામાયણમાં છે, જે અનુસાર હનુમાનજી જ્યારે લંકા દહન કરી રહ્યા હતા ત્યારે લંકા નગરીમાંથી આવતી જ્વાળાની તેજ આજથી હનુમાનજીને પરસેવો થવા લાગ્યો. પૂંછમાં લાગેલી આગને ઓલવવા માટે હનુમાનજી સમુદ્રમાં પહોંચ્યા ત્યારે તેમના શરીરથી ટપકતા પરસેવાની બૂંદને એક માછલીએ પોતાના મોઢામાં લઈ લીધી. તેનાથી માછલી ગર્ભવતી બની ગઈ અને વાનરના રૂપમાં મનુષ્યનો જન્મ થયો. તેના પછી રાવણના ભાઈ અહિર રાવણે પોતાના પાતાળલોકમાં તેને દ્વારપાલ બનાવી દીધો. મિત્રો, જય હનુમાનજી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી જરૂર લખજો. હનુમાનજી તમારા બધા જ કષ્ટ દૂર કરશે. જય હનુમાનજી.